રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે બીજા મેમન સમૂહ શાદીનું શાનદાર આયોજન. સંકલન સમિતિના અફરોઝભાઈ લકડકુટાએ ધોરાજીના આ સમૂહ શાદી મોડલને ભારતભરના મેમન સમાજમાં અપનાવવા કરેલી હાકલ. ધોરાજીના શાહજી હોલ ખાતે બીજા મેમન સમૂહ શાદીમાં ધોરાજીની સામાજિક સંસ્થાઓ એમ સ્કૂલ, તેલી હોસ્પિટલ, નંદકુંવરબા જનાના હોસ્પિટલ તેમજ યતીમખાના ટ્રસ્ટના ચેરમેન જનાબ તુફેલભાઈ હાજી ઇકબાલ શેઠ નુરાનીની ખાસ હાજરીમાં શાનદાર આયોજન યોજવામાં આવેલ હતું. ઉપરોક્ત સમૂહ શાદીમાં સંકલન સમિતિના હાજી અફરોઝ લકડકુટાએ જણાવ્યું હતું કે મેમન સમાજમાં શાદી, નિકાહ ને લગતા કુરિવાજો નાબૂદ થાય અને આમ ઇન્શાન સરળ, સાદાઈ અને સન્માનથી જોડાય તે હેતુ અને સૂત્રને લક્ષ્યમાં રાખી આજે બીજો સમૂહ શાદી યોજેલ છે. તેમજ અતિશય મોંઘવારીના આ યુગમાં ખાસ કરીને દીકરીના મા બાપની એક શાદીના ખર્ચમાં કમર તૂટી જાય છે. માટે સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે આગામી મે-જૂનમાં યોજાનારા ત્રીજા સમૂહ શાદીમાં વધુને વધુ લોકો જોડાય અને શાદીની રસ્મને આસાન બનાવીએ અને કુરિવાજો અને ખોટા ખર્ચાઓથી સમાજને બચાવીએ. શ્રી લકડકુટાએ વધુમાં જણાવ્યું હતું કે ધોરાજીના આ સમૂહ લગ્નનો મોડેલ પૂરા દેશનો મેમન સમાજ અપનાવે અને ધોરાજી શહેર આ સારા કામમાં સમગ્ર મેમન સમાજને દિશા આપે અને નિમિત્ત બને તેવી આશા વ્યક્ત કરી હતી. ઉપરોક્ત સમૂહ લગ્નમાં મૌલાના ઉવેશયાર અલવી સાહેબે નિકાહ પઢાવેલ હતા અને મદરસા-એ મિસ્કિનિયાહના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નવાઝ મૌલાના સાહેબ, મુફતી મૌલાના મુનવ્વર રજા સાહેબ, શકીલ મૌલાના સાહેબ, ઇકબાલ બાપુ કાદરી તેમજ ધોરાજીની ત્રણેય મેમન જમાતના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સંકલન સમિતિના અમીનસર ગોડિલ, અફરોઝભાઈ લકડકુટા, ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા, બાશિતભાઈ પાનવાલા, આસિફબાપુ કાદરી, યાસીનભાઈ નુરાની એ પ્રોગ્રામની સફળતા માટે ભારે જહેમત સાથે ચાર ચાંદ લગાવ્યા હતા અને સહયોગ બદલ પત્રકાર મિત્રોનો તેમજ સમૂહ લગ્નમાં સહયોગ આપનાર તમામનો ખૂબ આભાર માનેલ હતા. ઉપરોક્ત પ્રોગ્રામમાં આવકાર પ્રવચન પોઠિયાવાલા મેમન જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા અને સમગ્ર પ્રોગ્રામનું સફળ સંચાલન અફરોઝભાઈ લકડકુટા કરેલ હતા. રિપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી. અફરોઝભાઈ, આપનું નામ ને વિગત જણાવજો. પહેલાં મેમન સમૂહ શાદી શરૂઆત ક્યારે થઈ હતી અને સમાજ તરફથી તેવો રિસ્પોન્સ રહેલો હતો કેવો? મારું નામ છે અફરોઝ હાજીયાનું લકડકુટા. આપણા મેમન સમાજ તરફથી જૂન 2025ની અંદર મેમન સમૂહ શાદી યોજાયેલ હતી ધોરાજી ખાતે, જેમાં અમે સમાજ પાસે સમૂહ શાદીમાં જોડાવા માટે અપીલ કરેલી હતી. ત્યારે 5 દુલ્હા દુલ્હન જોડાયેલ હતા. એના પછી આજે બીજો સમૂહ લગ્ન કરેલ છે અને એની અંદર 4 દુલ્હા દુલ્હન જોડાયેલા છે. અમે સમાજ તરફથી તેઓને અપીલ કરેલી હતી કે વધુને વધુ સમાજના લોકો સમૂહ શાદીમાં જોડાય. આજે સમાજની અંદર શાદી લગ્નની અંદર કુરિવાજો એટલા વધી ગયા છે અને ખાસ કરીને દીકરીના મા બાપને કમરતોડ ખર્ચ આવે છે, જેનાથી લોકો ઘરનું આખું અર્થતંત્રનું રગડી પડે છે. માટે અમે સમાજ તરફથી યોજના કરેલી કે સમાજના લોકોને આપણે સમૂહ લગ્ન સાથે જોડીએ કે જેથી સમાજની અંદર પરિવર્તન આવે અને જે કુરિવાજો છે એ નાબૂદ થાય. એટલે સુધી કે સમાજના લોકો પાસે અમારી જે સંકલન સમિતિ છે એના લોકો ત્યાં રૂબરૂ જઈ અને એમને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા હતા કે આપ સમૂહ લગ્નમાં જોડાઓ, ખોટા ખર્ચા અને કુરિવાજો નાબૂદ થઈ અને સરળ સાદાઈ અને સન્માનથી આ સમૂહ લગ્નમાં જોડાવ એવો અમારો હેતુ છે. જેના અનુસંધાને આજે બીજા સમૂહ લગ્નમાં દાતાઓ તરફથી જેટલા બી સમૂહ લગ્નમાં જોડાય એટલા માટે તૈયારી હતી, છતાં બી આજે સમાજ ધીરે ધીરે તૈયાર થઈ રહ્યો છે. આજે 4 સમૂહ લગ્ન, 4 જણા જોડાય તો 4 જણાનું સમૂહ લગ્ન અમે આજે સંપૂર્ણ કરેલું. અફરોઝભાઈ, બીજો સમૂહ લગ્ન આજે તમે ત્રીજા સમૂહ લગ્નની જાહેરાત કરી. ત્રીજા સમૂહ લગ્નમાં અમે મે-જૂન